પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અરુણાચલ પ્રદેશની મુલાકાતે ₹5100 કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું કરશે ઉદ્ઘાટન અને શિલાન્યાસ. તો ત્રિપુરામાં મા ત્રિપુરા સુંદરી મંદિર સંકુલના વિકાસ કાર્યોનું પણ કરશે લોકાર્પણ. આજથી જીએસટી બચત ઉત્સવ લાગુ. દેશમાં નેક્સ્ટ ઝેન રિફોર્મની શરૂઆત. ખાદ્ય પદાર્થોથી માંડીને ટીવી, એસી, કાર, દવા અને હોમ એપ્લાયન્સીસના ભાવમાં ઘટાડો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તહેવારોમાં સ્વદેશી અપનાવવાની સાથે આપ્યો આત્મનિર્ભરતાનો મંત્ર. કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ આજે અમેરિકાના પ્રવાસ માટે થશે રવાના. અમેરિકામાં ટ્રેડ ડીલ અંગે થશે ચર્ચા. પિયુષ ગોયલ ટ્રેડ ડીલ અંગે અમેરિકન પ્રતિનિધિમંડળ સાથે કરશે મંત્રણા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસના ગુજરાત પ્રવાસે. આજે સુરતમાં વરાછાના ઇસ્કોન મંદિરમાં કરશે ભૂમિપૂજન. તો રાજકોટમાં વિવિધ કાર્યક્રમોમાં રહેશે ઉપસ્થિત. તો અમદાવાદના જોધપુર અને સરખેજમાં નવરાત્રી ઉત્સવમાં આપશે હાજરી. આદ્ય શક્તિના પર્વ શારદીય નવરાત્રીનો આજથી પ્રારંભ. ઘટસ્થાપન સાથે પ્રથમ દિવસે મા શૈલપુત્રીનું થયું પૂજન. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાઠવી નવરાત્રીની શુભેચ્છાઓ. શક્તિ અને ભક્તિના ઉત્સવ નવલા નોરતા માટે ખેલૈયાઓમાં થનગનાટ. શક્તિપીઠ અંબાજી અને પાવાગઢમાં દર્શન માટે માઈ ભક્તોનું ઘોડાપૂર. મા અંબાના જયઘોષથી ગુંજ્યા મંદિર પરિસર. પાવાગઢમાં તળેટીથી માંડી સુધી શ્રદ્ધાળુઓ માટે દોડાવાઈ વિશેષ એસટી બસ. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 66 તાલુકામાં સાધારણ વરસાદ. સૌથી વધુ ડાંગ, આહવામાં 2.9 ઇંચ વરસાદ. તો આજે સુરત, નવસારી, તાપી, ભરૂચ અને નર્મદા માટે હવામાન વિભાગનું યલો એલર્ટ. બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને પોર્ટુગલે આપી પેલેસ્ટાઇનને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકેની માન્યતા. ઇઝરાયેલના પ્રધાનમંત્રી નેતન્યાહુએ કહ્યું, કોઈ પણ કિંમતે પેલેસ્ટાઇન નહીં બને નવો દેશ. અને ભારતીય બજારો રેડ ઝોનમાં ખુલ્યા. બીએસસી અને એનએસસીમાં ફ્લેટ ટ્રેડિંગ. સોના ચાંદી બજારમાં ચળકાટ વધ્યો. ચાંદી ₹2200 વધારા સાથે 1,32,000 ને પાર. તો ડોલર સામે રૂપિયો પડ્યો નરમ.